નમસ્તે મિત્રો. શ્રી ધૂમકેતુની ઐતિહાસિક નવલકથા પરાધીન ગુજરાતનું આજે ચોથું પ્રકરણ છે. પ્રકરણ 3ની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વાર્તા સંભળાવનાર હું છું મનીષા. જો તમને આ વાર્તાઓ ગમતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પ્રકરણ 4 પંચાસરપતિ. અણહિલના મનમાં પ્રશ્ન ઊભો થયો, આ કોણ હશે? પણ એના મનમાંથી એનો જવાબ એકદમ એને જડ્યો નહીં. એને થયું, આ જુવાન દેખાય છે તો જંગલના અસલ શિકારી જેવો, છતાં એની મુખ મુદ્રામાં જંગલના શિકારીની કર્કશતા કેમ નથી? અને એની આંખમાં પણ એક ખુન્નસ રતાશ નથી. એ શું? તો આ કોણ હશે? કોઈ અધિકારી તો આમ નહીં નીકળ્યો હોય. એ રીતે એ તપાસ કરવા માટે જ રખડતો હોય. એથી એ વધુ સાવધ થઈ ગયો. એણે એના જવાબમાં કહ્યું, શિકાર તો તમારો નહીં પણ મારો છે. તમે જોઈ શકો છો. જુઓ, આ ગોફણનો ઘા જીવલેણ નીકળ્યો છે. તમારું તીર નહીં. તમને આવું તીર ફેંકતા કોણે શીખવ્યું? કોઈ ગુરુ મળી ગયો લાગે છે કે જેમણે તમને કીડી મંકોડીને મારવા માટે હોય એમ તીર ફેંકતા શીખવ્યું છે. કોણ છે તમારો ગુરુ? અણહિલ જાણી જોઈને આ પ્રમાણે બોલ્યો. એની ગણતરી હતી કે માણસ છીછરો હશે તો હમણાં એ ધુઆં પૂઆં થઈ જશે. ધુઆં ફૂઆં ન થાય તો સમજવું કે એની પાસે કોઈ સાચું સામર્થ્ય છે. જરા પણ ધગ્યા વિના પેલા જુવાને જવાબ આપ્યો, ગોફણનો ઘા તીરના ઘાને ટપી જાય એમ? તો એ વાત મારે નવી જ શીખવી પડે, અને તે પણ તમારા જેવા પાસેથી. આપણે 100 વાતની એક વાત કરો ને. ગોફણનો ઘા વાગ્યો હોય કે તીર વાગ્યું હોય, પેલો કોણે ઘા કર્યો એ નક્કી કરો. પેલો ઘા તીરનો નહીં, પેલો ઘા ગોફણનો. તમે સી રીતે જાણ્યું કે પેલો ઘા ગોફણનો લાગ્યો છે? મરનારે શું તમને એમ કહ્યું છે? મરનારે નથી કહ્યું, પણ મેં જીવતા એ જોયું છે. તમે જે રીતે જાણ્યું કે તીરનો ઘા પેલો લાગ્યો છે, એ જ રીતે મેં જાણ્યું કે ગોફણનો ઘા પેલો વાગ્યો છે. એટલે શિકાર મારો છે, તમારો નહીં. બધા આ નિયમ પાડે છે, અને હું ના પાડું તો? બધે નિયમ પડાય છે. નાહકનો કજિયો શું કરવા ઉપાડો છો? તો આપણા માટે એક જ વાત રહે છે. કઈ? કાં ઝાડને પૂછીએ અને કાં કોઈ સાક્ષી આપે, નહીતર આપણા કાંડા સાક્ષી આપે. બળિયાના 2 ભાગ દુનિયામાં પરાપૂર્વથી ચાલ્યું આવે છે. અહીં પણ કાંડાનું બળ જ વાત નક્કી કરી આપશે. જવાન માણસ, તું શિકારી છે, જંગલનો જાણકાર છે. મફતનો કાં થોડા માટે થઈને જિંદગી જેવી જિંદગીને હોડમાં મૂકે છે. તું કાંડાના બળથી શિકાર લઈ જશે અને હું શિકાર લઈ જવા દઈશ એમ? તો તે તીર કામઠું 60 કડાનું રાખ્યું. છોકરા રમે એવું, અને મારી માની જુવાની લાજે વધારામાં. અને મારે પણ માં છે તીરવાળા ભાઈ. એને શું એમ નહીં થાય કે આને જન્મ ના આપ્યો કે આપ્યો સરખું? દુનિયામાં એકવાર મરવાનું તો છે, એમાં જીવન મને લાગે છે. જુવાન શિકારી, નાહકનો વાત જવા દે. માં મફતની ઘેર રાહ જોઈ રહેશે, અને આમાં બીજું કાંઈ થવાનું નથી. શિકાર મારો છે અને રસ્તો તારો. મારે પણ એ જ કહેવાનું છે. વાત જવા દે. તું તારે રસ્તે જા અને હું મારે રસ્તે જાઉં. પણ મારો શિકાર હાથ કરીને એમ નહીં. ના, જે શિકાર મારો છે તે લઈને તું તારે રસ્તે જા. મને મારું સોંપી દઈને. મુર્દા માટે આપણે મુર્દા થવું છે? ના, આ મુર્દું થવાની વાત નથી. એમ તો લંગોટી વાળીએ તો આપણે ક્યાંય કજિયો ન થાય, પછી કોઈની દખલ પણ જોવી મટે. પણ મારું જીવન ભિખારી થવા માટે નથી. અને તો શું ભિખારી થવા માટે હું જન્મ્યો છું? જે શિકાર મારો છે તે મને સોંપી દઈને તારે રસ્તે જા, નહીતર હમણાં જોવા જેવી થશે. જુવાન શિકારી, તને મોત બોલાવતું હોય તો ભલે, બાકી આ શિકાર મારો છે. નાહકનો તું જિંદગી ખોશે ને આ જંગલમાં સૂકા લાકડા પણ નહીં મળે. બધે લીલું છમ છે. બંને જુવાનો એક પળભર એકબીજાની સામે જોઈ રહ્યા. કોઈ ગાંજ્યો જાય તેમ ન હતો, કોઈ નમતું આપવા તૈયાર ન હતો. વાત ક્યાં જઈને અટકશે એ બેમાંથી કોઈને સમજણ પડતી ન હતી. પોતાનો શિકાર છોડી દેવો એ બંનેને નિર્માલ્યતાની અવધિ જણાતી હતી. શિકારમાં તો કંઈ જ ન હતું, પણ એ જાણે એમના માટે અત્યારે તો મહામૂલ્યવાન હીરા જેવો થઈ પડ્યો હતો.
પોતે જાણે આખા જીવનમાં શું કરી શકશે કે શું કરી જશે કે કેવી રીતે જીવી જશે એની જાણે આખી વાત આ શિકાર હાથ કરવામાં આવી જતી હોય એમ એમને જણાતી હતી. એ બંને એકબીજાની સામે જોઈ રહ્યા. પછી એકી સાથે જ બંને બોલી ઉઠ્યા, તો આપણે એમ કરીશું. અને બંનેના મોંમાંથી એકી સાથે વાક્ય નીકળતા બંને જણ હસી પડ્યા. એમના ઘર્ષણનો રંગ બદલાઈ ગયો. શું? અણહિલે પૂછ્યું. શું કરીશું? તમે જે ધાર્યું તે, જુવાન શિકારી બોલ્યો. મેં તો એમ ધાર્યું છે કે તમે તમારે રસ્તે જાઓ અને હું મારે રસ્તે જાઉં, અણહિલે જવાબ આપ્યો. અને શિકાર, એનું શું? જુવાન શિકારી બોલ્યો. એ ભલે અહીં પડ્યો. ભલે પડ્યો? ત્યારે બીજું શું થાય? બે જણા લડાઈ કરે એમાં હંમેશા ત્રીજો ફાવે. એ વાત તો જૂની છે. તમે નમતું જોખતા નથી, હું જોખવા માગતો નથી. આપણો સાક્ષી કોઈ છે નહીં. હવે તો બંને ગમ્મતમાં હતા. એમને એમ લાગતું હતું કે નમતું જોખવું એ નિર્માલ્યતા છે. જુઓ, આપણે એમ કરીએ, આ વાતનો નિર્ણય કોઈ ત્રીજાને સોંપી દઈએ. એ વાત કબૂલ છે તમને? અણહિલ બોલ્યો. એને ધીરે ધીરે પ્રતીતિ થતી હતી કે કહો ના કહો, આ સામે ઊભેલો જુવાન એ ગુપ્ત વેશમાં રહેનારો રાજવંશી જેવો એની મુખ મુદ્રા એ વાત કહેતી હતી. એની આંખમાં એ તેજસ્વી ગૌરવ હતું. એની વાણીના રણકારમાં સામર્થ્ય હતું. એટલે પોતે કાંડા બળની જે વાત કરી હતી એમાંથી એ ધીમે ધીમે પોતાની જાતને પોતે નમાલો ન દેખાય તેવી રીતે પાછો ખેંચી રહ્યો હતો. છતાં આ વાતનો તોડ આવ્યો નહીં. બંને જણા ત્યાં ઊભા રહ્યા. કોઈ જંગલવાસી બીજો શિકારી દ્રષ્ટિએ પડે તો એમને અહીં ન્યાય માટે બોલાવવા માંગતા હતા. પણ એમના અંતઃકરણમાં એક વાત પ્રબળ બનતી જતી હતી. આ સામેનો જુવાન છે કોણ? અંતે અણહિલ રહી શક્યો નહીં. તેણે પૂછ્યું, તમે જુવાન શિકારી અહીં ક્યાં રહો છો? આ જંગલમાં. જંગલમાં તો બરાબર, પણ દિશા કઈ? તમારું સ્થાન ક્યાં આવ્યું? તમે અહીં શું કરો છો? શિકારી બીજું શું કરે? શિકાર. અને એને રહેવાનું સ્થાન શું? આખું જંગલ એનું ઘર. જુવાન શિકારી પોતાના સ્થાનની માહિતી આપવા માંગતો ન હતો. અણહિલે એ જોયું. એની શંકા વધારે દ્રઢ થઈ. એટલામાં જુવાન શિકારીએ તેને ફરી પૂછ્યું, પણ તમે કોણ છો અને ક્યાં રહો છો? આમ ગોફણ લઈને કોઈ શિકાર કરવા નીકળે એ વાત તો નવી નવાઈની છે. તમે શિકારી જણાતા નથી. તમે તો અમસ્તા અમસ્તા જ રમત કરી નાખી ને? એમ જ છે, અણહિલ બોલ્યો. શિકારી નથી, હું તો રબારી છું. મારું નામ અણહિલ રબારી. અણહિલ રબારી? અને રહેવું ક્યાં? આય અમારો નેહડો પડ્યો છે, ફરતો ફરે છે, હું એમાં સાથે છું. પણ આટલી વાતચીતમાંથી ખરી રીતે બેમાંથી કોઈને કાંઈ વધુ સમજણ મળતી ન હતી. છતાં બંને અજાણ્યા રહેતા હતા. બંને જણા સાવધ રહેવા માંગતા હતા. બંને શંકા ભર્યા વાતાવરણમાં હતા. પણ એમને લાગ્યું કે આમ તો એ બંને આખો દિવસ ઊભા રહેશે કે વાતો કરશે તો પણ જરા જેટલો નજીક નહીં આવી શકે. અંતે શિકારી જુવાને પૂછ્યું, તમે કહ્યું તમારે માં છે, એ પણ અહીં નેહડામાં રહેતા હશે? ના, એ તો આઘેરા છે. આઘેરા એટલે ક્યાં? એ ને આમ આઘેરા, એમનું કાંઈ ઠેકાણું નહીં. 2 દિવસ અહીં હોય, 2 દિવસ ત્યાં. કાંઈ વાત ન મળી. જુવાન શિકારીએ વધારે પ્રશ્નો પૂછ્યા. એનું નામ શું? અણહિલને હવે કાં ખોટું બોલવું પડે કાં વાત ઉડાડવી પડે. વાત ઉડાડાય એવું હતું નહીં, એટલે એણે ગપ્પ માર્યું, એનું નામ લક્ષ્મણા દેવી. પણ પેલા જુવાન શિકારીને હવે અચાનક જ જાણે પોતાના મનમાં ઉગ્યું હોય એમ કહી નાખ્યું, લક્ષ્મણા દેવી કે લાંછન દેવી? અણહિલ ચોંકી ગયો. પોતે કોઈના સપાટમાં તો નથી આવ્યો ને એનો ભય પણ થયો. એણે તત્કાલ જવાબ ન આપવામાં સલામતી જોઈ. એની દ્રષ્ટિ દૂર દૂર સુધી ફરી રહી હતી. એણે અચાનક જ કહ્યું, એ ત્યાં કોઈ જાય છે. જુવાન શિકારી, આપણે એને બોલાવીએ. હા, ત્યાં કોઈ જતો લાગે છે. એ તો ઘોડે સવાર છે, આપણે એને સાદ કરીએ. બંને જણાએ એકી સાથે સાદ કર્યો. ઘોડે સવાર, એ ઘોડે સવાર. એમના નરવા અવાજોથી જંગલ ગાજી ઉઠ્યું. પેલા ઘોડે સવારે એ સાંભળ્યું અને પોતાને કોઈ બોલાવે છે એ જોતા એને પોતાનો ઘોડો એની તરફ દોર્યો.
આવનાર ઘોડે સવાર કોણ હશે એની બંને જણ પ્રતીક્ષા કરી રહ્યા. એ ઉતાવળે આવતો હતો. જેમ જેમ એ પાસે આવતો ગયો તેમ તેમ એની જાત સ્પષ્ટ થતી ગઈ. લગભગ દ્રષ્ટિ પથમાં એ આવ્યો ત્યાં એકી સાથે બંનેના મોંમાંથી શબ્દ નીકળી પડ્યા, અરે આ તો રણ. પણ તરત બંને જણા પછીના શબ્દો ખાઈ ગયા અને એટલામાં તો પેલો ઘોડે સવાર તદ્દન નજીક આવી ગયો. પણ જેવી એની દ્રષ્ટિ અણહિલ ઉપર પડી અને પેલા શિકાર ઉપર પડી અને એ વાતને પામી ગયો. પોતાને ભગવાને વખતસર મોકલ્યો હતો. આ બંને જવાનો વચ્ચે આ શિકાર બાબતની તકરાર થઈ ગઈ છે. પોતે જરાક મોડો પડ્યો હોત કે આ બાજુ અચાનક ન નીકળી આવ્યો હોત તો સંભવિત હતું કે બંને જણા તલવારના ઘાથી રંગાઈ ગયા હોત અને આ બે જુવાન માણસો જતા તો આનર્થ વઢિયા રંડાઈ જાત. તે એકદમ ઉતાવળો ઘોડા ઉપરથી નીચે કૂદી પડ્યો. તે અણહિલ તરફ ગયો. એણે ઉતાવળે જ કહ્યું, શું છે અણહિલ, શી વાત છે? તને ખબર છે તું કોની પાસે? રણમલ ચાવડાએ બોલતા પહેલા એક દ્રષ્ટિ ચારે તરફ ફેરવી. પોતાની પાસેના ઝાડની ડાળીઓ ઉપર પણ એણે નજર કરી. અણહિલ એની આ સાવધ રહેવાની વાતો બરાબર મનમાં ઉતારી ગયો. તને ખબર નથી પણ તું જાણે છે તું કોની પાસે ઊભો છે? ના રણમલ ચાવડા, કોની પાસે ઊભા રહેવાનું મહામાન મને મળ્યું છે? તું ઊભો છે અણહિલ પંચાસરના ભાવિ ગાદીપતિની સમક્ષ. પણ આપણે સાવધ ઘણું જ રહેવાનું છે. આ તો અણહિલ મહારાજ અણહિલે વાત પકડી લીધી. તે એકદમ જ વનરાજના ચરણમાં પડી ગયો. નીચે પડતા જે બોલી ઉઠ્યો, મહારાજ મને ક્ષમા કરો, મારી માનું નામ લાંછન દેવી. વનરાજે એને તરત પોતાના હાથે ઊભો કર્યો. અરે તું લાંછન દેવીનો પુત્ર છે એ મેં પહેલેથી જ જાણી લીધું હતું. લાંછન દેવીની બહાદુરીની વાત કરતા માં થાકતા નથી. તું એનો પુત્ર. આવ આવ સૌ આવો. હવે લાખારામના વડ તરફ જઈએ. એ વડ પાસે હમણાંનું કોઈ ફરકતું નથી. માણસો હવે ત્યાં જતા ધ્રુજે છે. કોઈકે વાત ફેલાવી છે કે ત્યાં બધા ભૂત રમવા માટે હંમેશા રાતે આવે છે. એ વાત ફેલાવાનું કૃત્ય મહારાજ મેં જ કર્યું છે, એટલા માટે કે આપણે ત્યાં મળી શકીએ. કોઈ બહુ અવર જવર કરે નહીં. બાકી શું ભૂત ને શું પ્રેત. વનરાજ નવાઈ પામી ગયો. ચાવડાએ ખરેખર કોઈને જરા પણ શંકા ન પડે એવી વ્યવસ્થિત યોજના શરૂ કરી દીધી હતી. ત્રણેય જણ લાખારામના વડલા તરફ ચાલ્યા. આ ઐતિહાસિક નવલકથાનું પ્રકરણ 4 અહીં પૂરું થયું. પ્રકરણ 5 સાથે ફરી મળીશું આ જ ચેનલમાં.